નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ગુજરાત સરકારની મોટી જાહેરાત। વિધાનસભામાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે શિક્ષણ સેવા વર્ગ 1 અને વર્ગ 2 ની ખાલી જગ્યાઓ ભરવામાં આવશે। તો વય નિવૃત્તિ, સ્વૈચ્છિક નિવૃત્તિ અને બઢતીના કારણે આ જગ્યાઓ ખાલી પડી છે। તો ડિપાર્ટમેન્ટલ પ્રમોશન કમિટીની બેઠક યોજાઈ હતી। તે મુજબ બઢતી અને સીધી ભરતીથી ખાલી જગ્યાઓ નિયમ અનુસાર ભરવામાં આવશે। તો 31/12/2023 મુજબ શિક્ષણ સેવા વર્ગ 1 અને વર્ગ 2 ની 1122 જેટલી જગ્યાઓ મંજૂર થયેલી છે, જેમાંથી 649 જેટલી જગ્યાઓ ભરાયેલી છે। બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। 50 અમૃત ભારત ટ્રેનને કેન્દ્રની મંજૂરી। કેન્દ્ર સરકારે 50 અમૃત ભારત ટ્રેનને મંજૂરી આપી છે। ત્યારે તાજેતરમાં જ 2 ટ્રેન બિહાર, અયોધ્યા, દિલ્હી તેમજ બેંગ્લોરના ટર્મિનસ વચ્ચે શરૂ કરાઈ છે। બંને ટ્રેનો સફળ રહેતા વધુ 50 ટ્રેનોને મંજૂરી અપાઈ છે। ત્યારે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વિટર ઉપર તેની માહિતી આપી છે। તો મેક ઇન ઇન્ડિયા અભિયાન હેઠળ અમૃત ભારત ટ્રેનનો પ્રોજેક્ટ અમલમાં લેવાયો છે। તો આ નોન એસી ટ્રેન 130 કિલોમીટરની ઝડપે દોડવા માટે સક્ષમ છે। આગળ વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ગુજરાતમાં વધુ એક ઇન્ટરનેશનલ સ્ટેડિયમ બરોડા ક્રિકેટ એસોસિએશનનું નવું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ બનીને તૈયાર છે। ત્યારે 35,000ની બેઠકની ક્ષમતાવાળું સ્ટેડિયમ બનાવવા 215 કરોડનો ખર્ચો કરવામાં આવ્યો છે। તો વડોદરા હાલોલ હાઈવે ઉપર કૌટુંબિક ગામ પાસે આવેલા સ્ટેડિયમમાં દિવસ રાત્રિ લાઇટિંગની સુવિધાઓ પણ છે। તો 42 જેટલી એકરના વિસ્તારનું તે નિર્માણ કરાયું છે। તો સ્ટેડિયમ ગુજરાત ટાઇટન્સ માટે બીજું હોમ ગ્રાઉન્ડ બની શકે છે। તો IPL 2024માં પણ કેટલીક મેચો રમાય તેવી પણ શક્યતાઓ છે। બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવે છે। 16 ગામો સ્માર્ટ વિલેજ જાહેર થયા। જ્યાં દર્શક મિત્રો CM ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં 5 જિલ્લાના 16 જેટલા ગામોને સ્માર્ટ વિલેજ જાહેર કર્યા છે। તો આ ગામો રાજ્ય સરકારની સ્માર્ટ વિલેજ પ્રોત્સાહક યોજના હેઠળ પસંદ કરાયા છે। જેમાં રાજકોટ જિલ્લાના 6, જૂનાગઢ જિલ્લાના 5, જામનગર જિલ્લાના 3 અને બોટાદ જિલ્લાના 1 ગામ તેમજ નવસારી જિલ્લાના 1 ગામનો સમાવેશ કરાયો છે। તો આ ગામોને ગ્રામ્ય પંચાયત દીઠ 5 લાખ રૂપિયા આપવામાં આવશે, જે ગામોના વિકાસ કામો માટે સ્વભંડોળના ભાગ બનશે। બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। પીએમના આગમન પહેલા વાળીનાથ મંદિરનો અદ્ભુત શણગાર। વડાપ્રધાન મોદી 22 ફેબ્રુઆરીના રોજ મહેસાણાના વાળીનાથ મહાદેવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહેનાર છે। તો આ દિવસે અહીં લાખો શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહેશે। તો વડાપ્રધાન મોદી તરફ વાળીનાથ મહાદેવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહેવાને લઈને તડામાર તૈયારીઓ કરાઈ છે, જેને લઈને મંદિરનો વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં અદ્ભુત શણગાર કરવામાં આવ્યો છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવે છે। ડુંગળી હજુ પણ થશે મોંઘી। ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી હજુ લોકોને રડાવશે। 2023માં ઓછા વરસાદના કારણે ડુંગળીની આયાત ઘટી છે। તો વેપારીઓનું કહેવું છે કે ડુંગળીના વાવેતરમાં 30% જેટલો ઘટાડો થયો છે, જેથી 1 ક્વિન્ટલ ડુંગળીનો સરેરાશ ભાવ 1280 થી વધીને 1800 રૂપિયા થયો છે। તો રમઝાન દરમિયાન ડુંગળીની માંગ પ્રમાણે પૂરતી આયાત નહીં થાય તો કિંમતોમાં વધારો થશે। તો દોસ્તો તમને જણાવી દે કે સરકારે 8 ડિસેમ્બર 2023 થી લઈને 31 માર્ચ 2024 સુધી ડુંગળીને નિકાસ ઉપર પ્રતિબંધ મૂક્યો છે। તો ફટાફટ દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર। 13 થી વધુ દેશોના પ્રતિનિધિઓ સાથે CMની બેઠક। તો વર્લ્ડ બેંકની અધ્યક્ષતા હેઠળ ગુજરાતની મુલાકાતે આવેલા 13 થી વધુ દેશના શિક્ષણ મંત્રી, અધિકારીઓ તેમજ શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા પ્રતિનિધિઓએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક કરી હતી। તો ગઈકાલે તમામ પ્રતિનિધિઓ ગાંધીનગર સ્થિત વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લઈને તેની કામગીરી અંગે માહિતી મેળવી હતી। તો ગુજરાતનું શિક્ષણ મોડેલ વિશ્વના ઘણા દેશોમાં પ્રખ્યાત બન્યું છે। તો કેબિનેટ મંત્રી કુબેર ડિંડોરે પણ હાજર રહ્યા હતા। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવી છે। સોનિયા ગાંધી બિનહરીફ ચૂંટાયા। સોનિયા ગાંધી રાજસ્થાનમાંથી રાજ્યસભાના સાંસદ તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે। તો રાજ્યસભા સાંસદ તરીકે સોનિયા ગાંધીનો આ પહેલો કાર્યકાળ છે। તો આ પહેલા તેઓ 6 વાર સાંસદ રહી ચૂક્યા છે। તો સોનિયા ગાંધી અત્યાર સુધી યુપીના રાયબરેલી બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડતા હતા। તેઓ રાજ્યસભામાં જતા હવે તેમની બેઠક ખાલી પડી છે। તો રાજનીતિમાં ચર્ચા છે કે પ્રિયંકા ગાંધીને રાયબરેલી બેઠક ઉપરથી ઉતારવાના કોંગ્રેસનો પ્લાન છે। ત્યારબાદ દોસ્તો આગળ વધુ એક સૌથી મહત્વના સમાચાર મળ્યા છે। ભાજપના 4 ઉમેદવારો બિનહરીફ જાહેર। રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના 4 ઉમેદવારો બિનહરીફ જાહેર કરાયા છે। તો ભાજપમાંથી JP નડ્ડા, મયંક નાયક, ગોવિંદ ધોળકિયા, જસવંતસિંહ પરમારે નામાંકન ભર્યા હતા। ત્યારે જણાવી દે કે ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભરનાર રજની પટેલનું ફોર્મ પરત ખેંચ્યું છે।
તો સાથોસાથ અપક્ષ ઉમેદવાર પરેશ મુલાણીનું ફોર્મ પણ સમર્થન ન મળતા રદ થયું છે. ત્યારે ગઈકાલે ગાંધીનગરથી સત્તાવાર જાહેરાત કરીને તેમને બિનહરીફ જાહેર કરાયા હતા. ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી અગત્યના સમાચાર. સસ્તામાં હવાઈ મુસાફરી કરવાની તક. ટાટા ગ્રુપની એર ઇન્ડિયા એક્સપ્રેસે યાત્રીઓને ખુશખબર આપી છે. કંપનીએ જાહેરાત કરી છે કે એક્સપ્રેસ ચેકિનના નામ ઉપર તમે સામાન વગર મુસાફરી કરશો તો તમને ઓછી કિંમતે ટિકિટ મળશે. એક્સપ્રેસ લાઇટ ભાડા ઉપર મુસાફરી કરતા મુસાફરોને પ્રી બુક ઓપ્શન દ્વારા 3 કિલો વધારાના કેબિન સામાન ઉપર ભથ્થું પણ મળશે. તો આનાથી કાઉન્ટર અને બેગેજના બેલ ટગ ઉપર કતાર પણ ઓછી થશે. ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. એએમસી ઈ ચલણ વ્યવસ્થા કડક બનાવશે. જ્યાં દર્શક મિત્રો એએમસી એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઈ ચલણની વ્યવસ્થાને કડક બનાવવા માટે અમદાવાદ મનપાએ નવું સોફ્ટવેર બનાવવા માટે ટેન્ડર બહાર પાડ્યું છે. ત્યારે કાર ઉપર બ્લેક ફિલ્મ, ડ્રિંક અને ડ્રાઈવ, રેડ લાઇટ જમ્પ, હેલ્મેટ કે સીટ બેલ્ટ ન બાંધ્યા હોય તેવા કેસોમાં દંડ થશે. તો અલગ અલગ 11 પ્રકારના ગુનાઓ પકડવા માટે નવું સોફ્ટવેર લાગુ કરાશે. તો આ સિસ્ટમ ખોટી રીતે લગાડેલી નંબર પ્લેટો, રસ્તા ઉપર ઢગલા, રોડ કે ખાડા પાણી વગેરે ભરાયા હશે તો તેની તસવીરો જે તે વિભાગને મોકલી આપવામાં આવશે. તો ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે. સિંગતેલના ભાવમાં થયો વધારો. સિંગતેલમાં 2 દિવસમાં ડબ્બે ₹50નો વધારો થયો છે. તો હાલમાં ડબ્બાનો ભાવ ₹2600 છે. ત્યારે કહેવાય છે કે મગફળીના ભાવમાં વધારો થતાં તેલના ભાવમાં પણ વધારો થયો છે. તો સામાન્ય રીતે તહેવારોના દિવસોમાં તેલના ભાવ વધતા જોવા મળે છે, પરંતુ સામાન્ય દિવસોમાં પણ વધતા ભાવના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. તો આ વર્ષમાં પહેલીવાર ભાવ વધારો આવ્યો છે. તો હાલ સિઝનમાં લોકોના મોંઘા ભાવનું તેલ ખરીદવાનો પણ વારો આવ્યો છે. ત્યાર પછીના દોસ્તો આગળના બીજા સમાચાર શેર માર્કેટ વિશે મળ્યા છે. તો લીલા નિશાન ઉપર ગઈકાલે બંધ રહ્યું હતું શેર બજાર. તો BSE સેન્સેક્સમાં 385 પોઈન્ટ વધીને 73,093 અંક ઉપર બંધ રહ્યું હતું. જ્યારે NSEના નિફ્ટીનો સૂચકાંકમાં 86 પોઈન્ટ વધીને 22,209 અંક ઉપર બંધ રહ્યું. જ્યારે બેંક નિફ્ટીમાં પણ 577 પોઈન્ટ વધીને 47,112 અંક ઉપર બંધ રહ્યો હતો. ત્યાર પછી દોસ્તો આગળના બીજા સમાચાર વિશે આપણે વાત કરીએ તો કિરીટ પટેલનું મોટું નિવેદન. વિધાનસભાના સત્ર દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે ગુજરાતના શિક્ષણ મંત્રી અંગે કહ્યું કે શિક્ષણ મંત્રી અભ્યાસ કર્યા વિના વિધાનસભામાં આવે છે, તેમને કંઈ ખ્યાલ હોતો નથી. તો શિક્ષણ મંત્રી પોતે એક અધ્યાપક હોવા છતાં તેમના અધિકારીઓ પર તેમની પકડ નથી. તો એક જ દિવસે વિધાનસભામાં ખોટા જવાબ આપીને ગૃહને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વધુમાં તેમણે કહ્યું કે સરકારમાં અધિકારી રાજ છે એ જવાબ ઉપરથી સ્પષ્ટ દેખાય છે. ત્યાર પછીના દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે. સૌરાષ્ટ્રમાં જળ સંકટનો એંધાણો. ઉનાળાની શરૂઆત પહેલા સૌરાષ્ટ્રમાં જળ સંકટનો એંધાણો વર્તાઈ રહ્યા છે. તો સૌરાષ્ટ્રના 9 ડેમો સુકાઈ ગયા છે. તો 5 ડેમમાં 1%થી પણ ઓછા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. તો 20 ડેમમાં 90% જેટલા ખાલી થયા છે. તો સૌરાષ્ટ્રના 141 ડેમમાં 42%થી પણ ઓછું પાણી છે. તો કુલ કચ્છના 20 ડેમમાં 40% જેટલું પાણી છે. તો બીજી તરફ જોઈએ તો સરદાર સરોવર ડેમમાં પણ 64% જેટલો પાણીનો સંગ્રહ છે. જો તેનું પાણી સૌરાષ્ટ્રને આપવામાં આવે તો જળ સંકટ દૂર થઈ શકે છે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. સપા અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન નહીં થાય. જ્યાં દર્શક મિત્રો ઇન્ડિયા ગઠબંધનને લઈને યુપીમાં મોટો ઝટકો લાગ્યો છે. તો આગામી લોકસભાની ચૂંટણી માટે રાજ્યમાં સપા અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થશે નહીં. તો સૂત્રોને ટાંકીને અહેવાલ છે કે સપા અને કોંગ્રેસ વચ્ચે સીટોને લઈને કોઈ સહમતિ થઈ શકી નથી. તો સપાએ કોંગ્રેસને ગઠબંધન હેઠળ 17 બેઠકો ઉપર તેમના ઉમેદવારો ઊભા કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ મામલો ઉકેલી શકાયો નથી. બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. પૂર્વ એમએલએ ધર્મેન્દ્રસિંહ વાઘેલા કેસરીયો રંગ ધારણ કરશે. વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાશે. તો બુધવાર એટલે કે આજે ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલની હાજરીમાં તેઓ કેસરીયો ખેસ ધારણ કરશે. તેઓએ થોડા સમય પહેલા અપક્ષ ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યું હતું. તેમણે કહ્યું કે રામ મંદિર અને પીએમના કામોથી પ્રભાવિત થઈને ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. તો પેટા ચૂંટણીને 1 લાખથી વધુ મતે જીતી છે તેમ પણ કહ્યું હતું. તો તેમની સાથે 10,000 કાર્યકર્તાઓ પણ કેસરીયો રંગ ધારણ કરશે. ત્યાર પછી દર્શક મિત્રો આગળના બીજા સૌથી અગત્યના સમાચાર મળી રહ્યા છે. યુરોપિયન દેશોમાં ડીઝલની નિકાસમાં 90% જેટલો ઘટાડો. ભારતમાંથી યુરોપિયન દેશોમાં ડીઝલની સપ્લાયમાં 90%નો ઘટાડો નોંધાયો. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર ભારતે ફેબ્રુઆરીના પહેલા 2 અઠવાડિયામાં દરરોજ લગભગ 18,000 બેરલ ડીઝલ યુરોપમાં મોકલ્યું હતું. તો જાન્યુઆરીમાં સરેરાશ ડિલિવરી કરતાં લગભગ 90% ઓછું છે. તો લાલ સમુદ્રમાં હુથી વિદ્રોહીઓના હુમલાઓના કારણે શિપિંગ ચાર્જો પણ વધ્યા છે. તો ભારતમાંથી એશિયાઈ દેશોમાં વધુ ડીઝલની નિકાસો થઈ રહી છે.
ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા. પીએમએ 32,000 કરોડ રૂપિયાની મોટી ભેટ આપી. પીએમ મોદીએ જમ્મુમાં એમ્સ સહિત રૂપિયા 32,000 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું. તો આ પ્રોજેક્ટ્સ આરોગ્ય, શિક્ષણ, રેલ, રસ્તા, ઉડ્ડયન, પેટ્રોલિયમ, નાગરિક માળખાકીય સુવિધાઓ સહિત ઘણા બધા ક્ષેત્રો સાથે સંબંધિત છે. તો પીએમએ 1500 સરકારી કર્મચારીઓને પણ નિમણૂક પત્રો આપ્યા હતા. તો તે દરમિયાન પીએમએ ઘાટીમાં પ્રથમ ઇલેક્ટ્રિક ટ્રેન સંલગ્ન સ્ટેશન મારુબુલા સ્ટેશન વચ્ચેની ટ્રેન સેવાઓને લીલી ઝંડી પણ બતાવી હતી.